મિત્રો તમને ખબર છે કે દ્વારિકામાં આવેલા ગોપી તળાવની આજુબાજુની માટી પીળા રંગની કેમ છે અને અહીંયા ગોપીચંદનનું શું કામ આટલું બધું મહત્વ છે? શ્રી કૃષ્ણ સાથે અંતિમ રાસલીલા કર્યા બાદ ગોપીઓના આ તળાવની અંદર પ્રાણ ત્યાગવા પાછળનું શું કારણ છે? આ બધા પાછળનું રહસ્ય જાણતા પહેલા મારા પેજને ફોલો કરી લો, વિડીયોને સેવ કરી દો, વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારા મિત્રોને શેર કરી દો. આમ તો આ તળાવ વિશે 2-3 દંતકથાઓ પ્રચલિત છે, જેમાંથી એક કથા પ્રમાણે જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકામાં સ્થાયી થાય છે ત્યારે એમના વિયોગમાં વ્યાકુળ ગોપીઓ એમને મળવા દ્વારકા માટે આવે છે અને કહેવાય છે કે ગોપી તળાવના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે અંતિમ મિલન અને દિવ્ય રાસલીલા કરે છે. ગોપીઓનો પ્રેમ નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પણથી ભરેલો હોવાથી ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને એમને મોક્ષનું વરદાન આપ્યું. ત્યારબાદ ગોપીઓ ભગવાનમાં વિલીન થાય છે અથવા અમુક કથાઓ પ્રમાણે આ ભૂમિની અંદર સમાઈ જાય છે. એના કારણે ગોપી તળાવની આજુબાજુની બધી જમીન પીળા રંગની થઈ જાય છે અને અહીંયાની ભૂમિમાંથી પીળા રંગનું ગોપીચંદન ઉત્પન્ન થાય છે. બીજી કથા કંઈક એમ છે કે સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ્ય વહી બાણ. પ્રમાણે મહાભારતના યુદ્ધ બાદ અર્જુનને એવું અભિમાન થઈ જાય છે કે મારા જેવું કોઈ ધનુર્ધર આ દુનિયામાં નથી અને અર્જુનનું આ ઘમંડ ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 ગોપીઓને બેટ દ્વારકાથી મથુરા મોકલવા માટે અર્જુનને કહે છે. રસ્તામાં આ તળાવ આવે છે અને અહીંયાનું નિર્મળ જળ જોઈને બધી ગોપીઓને આ તળાવમાં સ્નાન કરવા માટે ઈચ્છા થાય છે. ગોપીઓ એક બાજુ સ્નાન કરવા માટે જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથથી ભીલ લોકો એટલે કે કાબા લોકોને ઉત્પન્ન કરે છે. કાબા લોકો અર્જુનને લૂંટે છે અને અર્જુનને લૂંટતા તો જોઈને બધી ગોપીઓ તળાવમાં પોતાના પ્રાણ છોડી દે છે. આ જ કારણે આ તળાવને ગોપી તળાવ કહેવામાં આવે છે. અહીંયાની જે પણ પીળી માટી છે એને ગોપીચંદન તરીકે ઓળખવામાં આવે છે. તળાવ દ્વારકાથી લગભગ 20 કિલોમીટરના અંદર આવેલું છે અને નાગેશ્વરથી 5 કિલોમીટર આવેલું છે. રસપ્રદ વાત એ છે કે ગોપી તળાવની પીળી માટી સામાન્ય માટી નથી માનવામાં આવતી. તો માને છે કે આ માટીમાં ગોપીઓની અતૂટ કૃષ્ણ ભક્તિની સ્મૃતિ સમાયેલી છે, તેથી તેને પવિત્ર પ્રસાદ તરીકે ઘરે લઈ જવામાં આવે છે.